આ ગામના આબાલ વૃદ્ધ બધાના સદભાગ્ય એટલું તો કરવું, આ ગામના પશુ પક્ષીઓના પણ સદભાગ્ય, આ ગામના વૃક્ષોના પણ સદભાગ્ય, આ ગામના પથ્થર ને માટીના પણ સદભાગ્ય કે ભગવાન આશુતોષ અવઢલદાની પીપલેશ્વર મહાદેવનું આગમન થઈ રહ્યું છે. આખા ગામનું સદનસીબ કહેવાય. દેવાધિદેવ મહાદેવનું આગમન થઈ રહ્યું છે. તમે બધા સદનસીબ છો. પણ આ દિવસ જીવનમાં યાદ રહે, ક્યારે ભૂલાય નહીં એવી યાદી રાખવાની છે. પરિવાર કહું શરૂ કરતા પહેલા આ દિવસ જીવનમાં યાદ રહે. જેમ લગ્નનો દિવસ, જન્મનો દિવસ યાદ રાખો છો ને, બધા વડીલોની તિથિ યાદ રાખો, એમાં જીવનની અંદર આ દિવસ એવો યાદ રાખવાનો છે કે કોઈ દિવસ ભૂલાય નહીં, એની યાદી રાખવાની છે, જેથી આબાદી બની રહે. પ્રથમ જય ઘોષ કરજો પીપલેશ્વર મહાદેવ. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્ર મૂલમ ગુરુર્ભાગ્યમ મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. પીપળગામ મધ્યે દેવાધિદેવ મહાદેવનું નૂતન મંદિર પીપલેશ્વર મહાદેવનું, એમાં આજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર ઉપસ્થિત પરમાત્મીય મહામંડલેશ્વર 1008 ભીમનાથ મહંત આશુતોષ ગિરજી મહારાજ, મારા પરમાત્મીય લઘુબંધુ એવા પરમાત્મીય પરમ સ્નેહી માકિયા હનુમાનજી મહારાજના વર્તમાન અધ્યક્ષ મહંત રઘુ બાપુ, ભાવનગર મહારાજાએ બાજીરાવ પેશવાને શરણાગતિ આપેલી હંતાડવા માટેની, એ સમયનું નવથા હનુમાન, એ નવથા હનુમાનની વર્તમાન ગાદીના મહંત સ્વામી નિર્મળાનંદજી સરસ્વતી, તમારું સૌભાગ્ય તમારા પરિવારના જ છે. એટલે આજે મંગલ અવસર છે આ ગામની અંદર. પેલા યજ્ઞ વિશે વિચાર કરી લઈએ. યજ્ઞ સૃષ્ટિની ડ્યુટી છે, કેન્દ્ર સ્થાન નાભી. યજ્ઞને નાભી કહેવામાં આવે, એ કેન્દ્ર સ્થાન છે. યજ્ઞથી ધારે એવું થઈ શકાય, પૃથ્વી આકાશનું દોહન થઈ શકે, આકાશમાંથી જે મેળવવું હોય યજ્ઞથી મેળવી શકાય. આ દ્રવ્ય યજ્ઞ છે. આ યજ્ઞમાં બેઠેલા છે એ લોકોએ હજારો વર્ષના પુણ્ય ભેગા કર્યા છે, ત્યારે એને આવડો મોકો પ્રાપ્ત થયો છે. આ મફતમાં મળી જતું નથી. તો આ મંગલ અવસર છે, યજ્ઞ નારાયણ છે, આમાં આહુતિ આપવામાં આવે. હું એક એક વાત કરીશ ને, પણ એમાં થોડીક કડવી વાત આવશે, એટલે યાદ રાખજો. મેં કીધું ને પેલા, આ દિવસ યાદ રહી જવો જોઈએ, જેથી આબાદ થઈ જાય. યાદ નહીં રાખો તો બરબાદ થઈ જશો. ફરીવાર કહું, આ દિવસ યાદ રાખશો તો આબાદ થઈ જશો, ને આ દિવસ ભૂલી જશો તો બરબાદ થઈ જશો. હવે નક્કી તમારે કરવાનું છે. આ યજ્ઞ છે, આમાં આહુતિ આપવામાં ઘી, તલ, જવતલ, કાષ્ટ, સમિત બધું આપવામાં. આ બ્રાહ્મણોને એમ કીધું હોય કે આ યજ્ઞમાં તમારે દારૂ હોમવાનો છે, બ્રાહ્મણોને પૂછજો આ પડે છે. પછી તમાકુની પડી ગયું હોમવાની તો આ પડે છે નહીં. ચંપલ, સેન્ડલ, લિપસ્ટિક ની ડબ્બી હું એવું આમન ના, કારણ કે યજ્ઞ ધ્વંસ થઈ જાય, યજ્ઞ વિધ્વંસ થઈ જાય, યજ્ઞ દુષ્કૃત્ય થઈ જાય, દુષ્કર્મ થઈ જાય અને એનો અભિશાપ મળે. તો આ અગ્નિ નારાયણ છે. અગ્નિ નારાયણ ની અંદર એવું જેવું તેવું દ્રવ્ય નાખવાથી પ્રદૂષણ ઉભું થાય, ભૂષણ નહીં. એ રક્ષણ નહીં, શોષણ કરે, એ વિનાશ કરે. તો આપણું જીવન એક જીવંત યજ્ઞ છે. આજ તમે આટલા બધા ભેગા થયા છો તો જીવન એક જીવંત યજ્ઞ છે. અંદર વૈશ્વાનર બેઠો છે, આજ બધા પ્રસાદ લેવાના છે. અહીંયા જીવંત યજ્ઞ છે, વૈશ્વાનર અંદર બેઠો છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પંચામયનમ ચતુર્વેદમ. આ અંદર વૈશ્વાનર બેઠો છે, એમાં આહુતિ આપે. આ યજ્ઞની અંદર ખરાબ દ્રવ્ય નાખો તો આ યજ્ઞ ધ્વંસ થઈ જાય, વંશ નો રે એટલી ખરાબ હાલત થઈ જાય બ્રાહ્મણોની યજમાનની. તો તમે આ યજ્ઞ જે આલે છે જીવંત યજ્ઞમાં, તો પીપળ ગામની અંદર બહારથી આવેલી બહેનો, દીકરીઓ, યજમાનો જે કોઈ જો નવાયો બધા પેલું ધ્યાન રાખવું છે કે આમાં દારૂ ન નખાય, આમાં માવા ન નખાય, આમાં બીડીઓ ન નખાય. તમે યાદ રાખો
તો જ આબાદ રહીશું. નક્કી ગાંઠ વાળો માણો હોય તો ગાંઠ પડી જાય. બાકી તો બે કાન વાળાને કઈ કહેવાનું હોય, બે કાન વાળાને ભાન નો થાય, માનું ગણતરી બીજા થાય. એટલે નક્કી કરવાનો દિવસ છે. નિર્ણય પર સફળ સફળ. આજ નક્કી કરવાનો, હું માણસ છું ઢોર, હું દેવતા છું, નર છું નારાયણ. આજ નક્કી કરવાનો દિવસ છે. આજ મારા આંગણે ભગવાન આવે છે. યજ્ઞથી દ્રવ્ય હોમીને એવું સુંદર વાતાવરણ બનાવી છે, એવું દિવ્ય વાતાવરણ. વેદ મંત્રો દ્વારા પરામણો બોલતા હશે. ભગવાનનું અવતરણ થશે અમારા ફળિયામાં, અમારા ગામના મંદિરમાં, નૂતન મંદિરમાં. પ્રતિષ્ઠા જેના પ્રત્યે આપણી નિષ્ઠા હોય ને એની આપણે પ્રતિષ્ઠા કરી છે. એટલે આપણી શિવજી પ્રત્યેની નિષ્ઠાનું આ દર્શન છે, આપણે એની પ્રતિષ્ઠા કરી છે. બાપુ પથ્થરમાંથી ભગવાન પ્રસન્ન થાય. ફરીવાર સમજવા પ્રયત્ન કરજો. પથ્થરમાંથી ભગવાન પ્રસન્ન થાય, ભગવાનમાંથી પથ્થરમાં પ્રગટે. પથ્થરમાંથી ભગવાન પ્રગટે, ભગવાનમાંથી પથ્થર નો પ્રગટે. આ નિર્વિવાદ લગ્ન સત્ય છે. એટલે તમે એટલી શ્રદ્ધા કરો કે જીવનને એક જીવંત યજ્ઞ બનાવી દો. આહાર કરો સાત્વિક ભોજનનો, ભગવાન સ્મરણનો, સાધુ સંતોની સેવાનો, સત્સંગના સમાગમનો. આ બધું કરો, એ જીવનને જીવંત યજ્ઞ બનાવી દેશે. આ કરવાની જરૂર છે. પીપળ ગામની અંદર આજુબાજુના ગામ ઉંચડી છે, તગડી છે, આ બધાએ ખાસ કરવાની જરૂર છે. અત્યારના યુવાનીઓ દિશા ભૂલી ગયા છે, ખોટા રવાડે ચડી ગયા છે. આ મોકો છે સુધરવાનો, કે આ સુધરી જાઓ. આ જીવન એક યજ્ઞ છે, નહીતર આયુષ્ય વ્યર્થ જશે. માએ જન્મ આપ્યો એ મહેનત વ્યર્થ જશે. એને તો કેટલી તમન્ના તડપન હોય કે મારો દીકરો દેવતા જેવો બને, મારો દીકરો સુરવીર બને, મારો દીકરો દાવતા સદગુણ સંપન્ન બને. એના બદલે આપણે હેવાન બની જઈએ. તો પહેલો મુદ્દો યજ્ઞ. જીવન એક જીવંત યજ્ઞ છે. સેવા કરો, દોડો, કચરો બધો સાફ થઈ જશે, દિલ પવિત્ર થઈ જશે. નફો નફો ને નફો. લોકો ગમે એમ કે દોડવા માંડો, સારા કામ માટે દોડો. રાનો દો, રાજ્ય દિવસ છે, લાભ છે, શુભ છે, કાળી કઈ જોવાની જરૂર નથી. દોડો. તમે તમારા માટે નથી દોડતા, સ્વાર્થ માટે નથી દોડતા, પરમાર્થ માટે દોડો દોડો દોડો. દિશા ગમે એ હોય, ભગવાનના કામની અંદર લાગી જાઓ. આ તમારું પરમ કલ્યાણ કરશે. શિવજી તો બધાને માને છે, દેવતાનો માનો બધા, એને બધા માન્ય છે. તો આ બધું કાર્ય આપણે કરવાનું છે. તો પહેલો દિવસ યાદ રાખવાનો, આ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ છે. યાદ રાખવાનું તમારે કે હું મારા જીવનની અંદર મોઢામાં એવી કોઈ ભંગાર વસ્તુ નહીં રાખું કે જેથી હૃદયમાં બેઠેલા શિવજીને આઘાત લાગે. નહીતર જીવ શિવ કોઈની અનુભૂતિ નહીં કરી શકે ક્યારેય. બાપુ ગમે એટલા પ્રયત્ન કરશો તો બાપુ આટલું આ મંદિર છે એ શિવાલય થઈ જશે. આપણી અંદર બેઠો જ છે. આમાં પ્રતિષ્ઠા કરશો પછી આ શિવાલય થઈ છે. તમે કામ સમજવા પ્રયત્ન કરજો. આમાં પ્રતિષ્ઠા કરશો પછી શિવાલય થશે. આમાં પ્રતિષ્ઠા છેલ્લી જ છે. આપણે જન્મ્યા ત્યારથી હાલત છે એક તારી. આમાં પ્રાણ પ્રતિષ્ઠા છેલ્લી છે. આમાં શિવ પ્રતિષ્ઠા કરવાની છે. તો જીવ શિવ થઈ જાય, આવો મંગલ અવસર પ્રાપ્ત છે. પણ આપણે એને બેહવા નથી દેતા. આપણે બેહી જઈએ. હું કે 200 વીઘાનું ખાતેદાર, મારી પાસે 2 તોલા હોનું છે, મારી પાસે 3 મોટરું છે, હું આનો કોન્ટ્રાક્ટર છું, હું આમ. અરે ભલામણા માન થાતા મહીપતિ કેટલાય વીઆઈ ગયા, તું શું ગણતરીમાં? તમે અહંકારને કેન્દ્રમાં ન રાખો. એ વિકાર છે, તમારો શિકાર કરી લે છે. મનુષ્યનો અધિકાર છે. અહંકાર કેન્દ્રમાં ભગવાનને રાખો. કેન્દ્રમાં ભગવાનને રાખો. મેં કાલે કીધું હતું, સતી સ્ત્રીના ચિત્તમાં કેન્દ્રમાં પતિ હોય છે, સૈનિકના ચિત્તમાં કેન્દ્રમાં સાર્વભૌમત્વ હોય છે, યોગીના ચિત્તમાં બ્રહ્મ હોય છે, સેવકના ચિત્તમાં સ્વામી હોય. એમ આપણે આપણું હિત આપણા ચિત્તમાં આપણો માલિક હોવો જોઈએ, આપણો ઈષ્ટ હોવો જોઈએ. કેન્દ્ર માની ફરતા ફરો, એ નવરાવશે, ખવડાવશે, ધવરાવશે, સુવરાવશે, અને એ ક્યારેક વાંકાય છે તો ધમકાવશે, પણ માં વચમાં હોવી જોઈએ. માની ફરતા ફર્યા કરો. આ તો આપણે આપણા અહંકાર ફરતા ફર્યા કરો. ઓળખે મને મારું નામ મહાવીરસિંહ, 150 વીઘાનું ખાતેદાર છું, 3 મોટરું છે. ઓળખે મને આ ઈગો. તમે હું ભગવાનનો છું એમ કહેવામાં શું વાંધો છે? હું હરિનો, હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હરિ કરે સ્વમ હિતનું એ ભરોસો. હું ભગવાનનો છું એ નશો. મીરાએ કીધું મેરે તો ગિરધર ગોપાલ, સબરીએ કીધું. આપણે કહેવાની જરૂર છે. નલા લખાએ કીધું ઠાકર કરે ઠીક. આપણે તો કઈ અમે કરીએ ઠીક લ્યો. તો કેટલાય ખોવાઈ ગયા. કોઈ ભાઈ નહીં. કેન્દ્રમાં ભગવાન, કેન્દ્રમાં આદેશ. જેને માનતો એજો લાઈક, જેને માનતા એને કેન્દ્રમાં રાખો. સદગુરુને કેન્દ્રમાં રાખો, શાસ્ત્રને કેન્દ્રમાં રાખો. આ દેશને બચાવો તો એક જ ઇલાજ છે.
કા જીવનમાં રાષ્ટ્રને કેન્દ્રમાં રાખો અને ચંદ્રશેખર આઝાદ કે વીર ભગતસિંહ બની જાઓ અને કા રાષ્ટ્ર કેન્દ્રમાં ઈષ્ટને રાખો જેથી અનિષ્ટ કરવાનો કોઈ ફાયદા થાય નહીં. આ કરવું પડશે. આ તો કેન્દ્રમાં આપણે કઈ ગેરેજ આપણું છે, અહીંથી આપણી કઈ જો કે 200 વીઘા કેન્દ્રમાં આપણે અહંકાર, સંપત્તિ, સત્તા, સંસ્કારવાન મનુષ્ય કોઈ દિવસ આવું બોલે નહીં. હું તો સંતોનો દાસ છું પ્રભુ, મને તો ભગવાને નિમિત્ત બનાવ્યો છે. અર્જુનને ભગવાને સ્પષ્ટ કીધું તું તો નિમિત્ત માત્ર છો. આ વિશ્વરૂપ દર્શનમાં જો બધું થયા જ કરે છે, બધું પતી ગયેલું છે. તું આવો વિચાર કરમાં. એમ પહેલો મુદ્દો યાદ રાખો, તમને આજ મોકો છે. હું તો અહીં જે યજ્ઞમાં બેઠા છે એના મા બાપને નમસ્કાર કરું છું કે તમે આ મોકો ઝડપી લીધો. મંગલ અવસર જ કહેવાય તમારા જીવનમાં. આ યજ્ઞની અંદર તમને બેવાનું સાફલ્ય. અને બ્રાહ્મણો જે છે બધાથી પરિચિત છે. આ બધા બ્રાહ્મણો ભણેલા છે, પાઠશાળામાં ભણેલા છે. એ બધા બોલે છે ત્યાં જ ખબર પડી જાય. ઋગ્વેદ બોલે, યજુ, સામ ગમે બોલતા ખ્યાલ આવી જાય. તમારા આસમાનની અંદર એ શબ્દ બ્રહ્મની ગર્જના થશે. ઋષિ મુનિઓના વેદકાલીન સ્વરો તમને સાંભળવા મળશે. આ આખું આકાશ સ્વચ્છ થઈ જશે, નિર્મળ થઈ જશે, પ્રદૂષણ રહિત થઈ જશે, દૂષણ નહીં રહે, ભૂષણ થઈ જશે, શોષણ બંધ થઈ જશે. આ બ્રાહ્મણોની આટલી બધી તાકાત છે. એ કામ તમારે કરવાનું. હમણાં મને હર્ષાએ કીધું કે સમય યજ્ઞમાં પૂજામાં વાર લાગશે એટલે પ્રતિષ્ઠામાં સમયમાં વિલંબ થશે એટલે તમે જલ્દી કરજો બાપુ. એટલે પહેલું યજ્ઞ, પછી મંદિર. આ તન મંદિર બની જાય, મન મૂર્તિ બની જાય. મંદિરનો અર્થ નહીં, તન મંદિર બની જાય. આ પંચતત્વનું બનેલું છે, આ પંચતત્વનું બનેલું છે. આ તન મંદિર બની જાય અને મન મૂર્તિ બની જાય તો સ્ફૂર્તિ કોઈ દિવસ ખલાસ થાય જ નહીં. આખું મંદિર ભર્યા કરે ગમે ત્યાં. ભગવાન આપણી આરે જ છે. સ્વામી રામતીર્થ કહેતા હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે ભગવાન તમારા ગળાની ધોરી નશ કરતા વધુ નજીક રહે છે. આટલી આપણી પત્ની આટલો સમય હારે ન રહે, આ 100 વર્ષ સુધી ધડકન ચડાવ્યા કરે છે આપણી સાથે રહે તો આપણે એના ઉપર ભરોસો નથી. 10ની નોટ ઉપર ભરોસો. અરે ઘણાને તો 1 તોલા અફીણ ઉપર ભરોસો હોય, ઘણાને પહેલી ધારની કોથળી ઉપર ભરોસો હોય, ઘણાને પહેલા માવાના કોથળી કાગળિયા ઉપર ભરોસો હોય, ઘણાને પાવડરના ડબલા ઉપર ભરોસો હોય. અરે અમે સમજીને બાવા છે જી, ભગવાન સિવાયના ભરોસા બધા દગાખોર છે. યાદ રાખજો, બધા ભયાનક છે. ભાંગ, ધંતુરા, તંબાકુ, ઉદરજાત, પ્રભાત, નશા, નામકા, નાનકા, ચડતી નામનો નશો, ઈશ્વર સ્મરણનો, સેવાનો, સદગુણનો, સદાચારનો નશો કોઈ દી ઉતરે જ નહીં. એટલા માટે જીવનને તનને મંદિર બનાવો. તન મંદિર બને મન મૂર્તિ બની જાય. આપણે ગેડુના જન્મ્યા છીએ, આપણા શ્વાસા ચાલે છે, પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા વિખાય એટલે તરત ઉકલી જાય. રામ બોલો રામને કાઢો આમ. આમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ, પણ આમાં પ્રભુ પ્રતિષ્ઠા, ઈષ્ટ પ્રતિષ્ઠા, મીરાએ પ્રતિષ્ઠા કરી, સબરીએ પ્રતિષ્ઠા કરી, ધ્રુવે પ્રતિષ્ઠા કરી, પ્રહલાદે પ્રતિષ્ઠા કરી. એની નિષ્ઠા હતી કે ભગવાન જ સર્વસ્વ છે, પ્રભુ સર્વસ્વ છે. પંડ પછી, સંપત પદાર્થ પછી ભગવાન સર્વસ્વ છે. તો એને એની પ્રતિષ્ઠા કરી, ફાવી ગયા બધા. એ લોહના સ્તંભને બાદ ભીડે નરસિંહનું પ્રગટ્ય થાય. એ ઝેર ગટગટાવી જાય, અમૃત થઈ જાય અને આપણે પીધું હોય આત્મહત્યા થાય, પોલીસ સ્ટેશન જીપ આવે. કારણ કે આપણી ભાવના જ ખોટી. પામી જવું છે, ખાટી જવું છે તો મોંઘો છે. મનુષ્ય જીવન ચરિતાર્થ અને કૃતાર્થ કરવાનો મંગલ અવસર એટલે પ્રતિષ્ઠા. આ અંદર ભગવાનને બેસવા દો, ભોગને નહીં. ભવરોગ જતો રહેશે, યોગ સિદ્ધ થઈ જશે. એવું કરવાની જરૂર છે. તમે આ કરી શકો. એટલે તન મંદિર બને, મન મૂર્તિ બને અને બસ સત્કર્મ છે એ આરતી બની જાય. સત્કર્મ કર્યા જ કરો. સારું કામ, કોકને પાણી પાઓ, કોકના ભૂખ્યાને રોટલો આપો, કોઈને કપડાં હોય ને કપડાં લઈ દો, કોઈ વિદ્યાર્થીને ફી ન હોય ને ફી, કોઈ ગરીબ માણસને દવા લઈ દો. અરે કાંઈ ન બને, ભૂખના આંખના આંસુ લૂછવાનો 4 આંગણનો રૂમાલ બનીને એની આંસુ લૂછો અને કહો કે દોસ્ત તારા માટે હું છું, મુંજાઈશ નહીં. આવું કરો, ઈશ્વરને ગલગલિયા થશે. એને એમ થશે કે મેં આને જન્મ આપ્યો માણસ તરીકે બરોબર વ્યાજબી છે. આ તો કોકનું ઠોકી લેવાનું અને કોકના રડતા કરી દેવા, કોકના રોટલા. ટેકો બનો, મુસીબત વખતે કામ આવો, એવું કાર્ય કરવાની જરૂર છે. તો આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણામાં તો પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે. આમાં હવે શિવ પ્રતિષ્ઠા કરો. જીવે આ કામ કરવાની જરૂર છે.
તો તન મંદિર બને, મન મૂર્તિ બને. આ નૂતન મંદિર છે, સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે, શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. આમાં પગથિયા ચડો ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો મંદિરના, હે પ્રભુ આ મારા પથ્થરમાંથી, હું જરાયુજ નામની ખાણમાંથી નીકળ્યો છું. 4 પ્રકારની ખાણ હોય, જરાયુજ, અંડજ, ઉદ્ભીજ ને સ્વદેજ. આ 4 પ્રકારની ખાણમાંથી આપણે જરાયુજ નામની ખાણમાંથી આવ્યા છે. હે ભગવાન, અમે જરાયુજ નામની ખાણમાંથી નીકળ્યા છે. આ ખાણના પથ્થરમાંથી મૂર્તિ ન બને તો એનું દુઃખ નથી, અને મને મંદિરનું પગથિયું બનાવજે, મારી ઉપર પગ મૂકીને કોક તારા સુધી પહોંચી જાય તોય મારું જીવન ધન્ય. આવી તૈયારી હોવી જોઈએ, મારી માં કોક પગ મૂકીને પહોંચી જાય. આગળ જાઓ એટલે ટોકરા આવે, ઝાલર આવે. ટોકરા ને ઝાલર અભણ માણસોએ ખાસ વગાડવા. અભણ માણસને સ્તુતિ વંદના નહીં આવડે, અભણ માણસને શ્લોક નહીં આવડે, અભણ માણસને કાંઈ ન આવડે, પણ અભણ માણસને ટોકરો વગાડ્યા રહેવું નહીં, ઝાલર વગાડ્યા રહેવી નહીં. ધ્વનિ પ્રપાત કેન્દ્ર છે, ઘુમ્મટ છે ને, ઘુમ્મટ એ હાઉ ટુ ક્રિએટ એનર્જી, શક્તિ જાગૃત કરવાનું કેન્દ્ર સ્થાન છે. આયા પોઠીઓ છે કેન્દ્રમાં, એ શક્તિનું દર્શન છે, ધર્મનો આધારશિલા છે. શક્તિ વગર કઈ કામ થઈ શકે નહીં, શક્તિ વગર ભક્તિ નો થઈ શકે, નિર્મલમાં સીંચડાવ કઈ કરી શકે નહીં. તો ઘુમ્મટ છે, ટોકરો વગાડો, ઝાલર વગાડો એટલે જે અવાજ થાય ને ઉપર ભટકાઈને પાછો આવશે, એ શ્રાવણીનું કામ કરશે, શ્રાવણીનું. એટલે રોજ મંદિરે જાયજો, આ બનાવીને ખંડેર નો બનાવી નાખતા, નકર તમારા પૂર્વજોને દુઃખ થશે. રોજ ઝાલર ડંગા વગાડો, રોજ નકટા થઈને વગાડો. આ 2 ટોકરા ટીંગાડેલા છે, વગાડો. ધ્વનિ, એ ધ્વનિ ઉત્પન્ન થશે, એના વેવ્સ, રેલિંગ એ ઉપર જઈને પાછા આવશે, એ તમારી યારે અથડાશે, એ તમને અનુભવાશે, બાકી કાંઈ બીજી ખબર નહીં પડે. એ અથડાશે ને તમારા અંતકરણનો કચરો સાફ કરી નાખશે, તમને વિશુદ્ધ કરી નાખશે, તમને પવિત્ર કરી નાખશે. એટલે રોજ ઝાલર ડંકા આપણે ઘેરે વગાડીને ટોકરી એમ તો બરોબર છે, આશીર્વાદ છે, પણ મંદિરે જાઓ ને તો આ મોટો ઘુમ્મટ છે ને એ મફતમાં આપણા માટે વૈજ્ઞાનિક કામ કરે. ધ્વનિ પ્રપાત કેન્દ્ર, તમે ઘરે 500 વખત રામ બોલો અને આ એક જ વાર જય શ્રી પીપલેશ્વર મહાદેવ કહીને વગાડો, 1000 ગણો ધ્વનિ પ્રપાત કેન્દ્ર થાય. બાપુ ટૂંકમાં ઓલી 1000 માં એક જ અવાજ તમે ટોકરા છો, એવો તમારું કલ્યાણ થઈ જાય. આ ગઢિયાવી આટલું જ કહેતા મંદિરે જા, પણ આ તો મારા દીકરા મંદિર ટાણે જ કે હવે વાળું કરી હાલો પડે છે. બાવો એકલો ટન 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 કર્યા કરતો. યાદ રાખજો, ધર્મ નહીં બચે, સંસ્કૃતિ નહીં બચે. તમારી પ્રજા કુસંસ્કારી થઈ છે, ખોટું જેવું ખાશે, જ્યાં ત્યાં જશે, જેવા તેવાનો સંઘર્ષ બગડી જશે. અત્યારની યુવાન પેઢી જો હેવાન થઈ જશે, રાષ્ટ્ર હેરાન ને પરેશાન થઈ જશે. આ ગુલિસ્તાન છે, રેગિસ્તાન નહીં. યુવાનોને મારી કરબદ્ધ પ્રાર્થના છે, સુધરી જાઓ, મોકો છે. આજના દિવસે પ્રતિજ્ઞા લ્યો કે હું માણાના પેટનો હોઉં અને પીપલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા થતી હોય, આથી હું નિર્વ્યસની હશ, આથી હું ફેશન વગરનું જીવન જીવીશ, હું મારા મા બાપની સેવા કરીશ, હું રાષ્ટ્રપ્રેમી બનીશ, હું ધર્મપ્રેમી બનીશ. બાપુ પૈસાના પ્રેમને નહીં, પદાર્થના મોહને નહીં, વિષયના રાગને નહીં, ઈશ્વરનું ચિંતન કરતા શીખો, ભગવાન સાથે પ્રેમ કરતા શીખો. એ જ સાચી રેમ છે. ભગવાન સાથે પ્રેમ કરતા શીખો, બધું મફતમાં મળશે. અમને મળે જ, અમે ભગવાન સાથે પ્રેમ કરી હામૈયા થયા લ્યો. તમારે તો એક જ વાર થાય કદાચ, પણ અમારે તો રોજ મોટર માળા બાઈક રોજ હામૈયા થાય. રોજ કવર આવે, કવર રોજ કવર આવે, અમે રિકવર કરી લઈએ. પાછા બાપુ એક બાપુને જમીન જાગીર ઘણું છે, મારે તો કઈ 8 12 કે 7 8 એવું કઈ તોય બાપુ આમાં આવી જાવ, શું વાંધો, કઈ કરવું જ ન પડે, મહેનત વગર બખા. આમાં એક તકલીફ છે, તમે જે છો ને 24 સંત પીઠપ સરિતાગીરી ધરની પરોપકાર અને પરમાર્થના જે દર્શન છે એ 24 કલાક હોવા જોઈએ. એમાં એક ચૂક પડવી જ ન હોય. આ શિવાલય પીપલેશ્વર 24 કલાક પીપલેશ્વર. રાખ ખોલે, લૂંટા લફંગો ખોલે, લુચ્ચો ખોલે, દારૂડીઓ ખોલે, ભિખારી ખોલે, શિકારી ખોલે, દરબાર ખોલે, કુંભાર ખોલે, ભરવાડ ખોલે, ગમે તે ખોલે, એ અંદર પીપલેશ્વર મહાદેવ હોય ને હોય. એ આગળ પીપલેશ્વર છે, અહીંયા જમા થઈ ગયો. એ પથ્થર પીપલેશ્વર ના મહાદેવ, એમ આપણે ભગવાનના નામે જમા થઈ જાય. આપણે ગમે ત્યારે કોઈ ખોલે, આપણી માં હોય કે આપણા ગામના માણસ, આપણે સજ્જન, સદાચારી, સદગુણ સંપન્ન, આપણી પર વિશ્વાસ, આપણી પર શ્રદ્ધા, 24 કલાક માણસ. આ તો આપણે બોલ્યા, હું તારી કહું તો બહાર નીકળી કે હું ક્યાં બોલ્યો, અરે તારી હલન મને કે મેલડી લે, પણ તને લઈને કરવો છું, તરત ફરી જાય.
જાય ફગી જાય, આ તો ફાટે પણ ફીટે નહીં બાપુ, એવી જરૂર છે. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે કે આ નંદીનું સ્થાન છે, ઘુમ્મટ શક્તિનું ક્રિએશન છે. આપણે શક્તિ ઉપર વિચારો મોકલી, એ વિચારો જ પાછા આવશે. ઉપર કાગળિયા મોકલ્યા છે માવાના, કસ્તર મોકલ્યું છે પવન હેઠો પડી જાય છે એટલે બધા ઈ જ આવશે, કઈ બીજું નહીં આવે. શબરીએ રામ મોકલ્યો તો રામ આવ્યા, મીરાએ કૃષ્ણ મોકલ્યો કૃષ્ણ. આપણે જેને મોકલી સતી સ્ત્રી પતિને મોકલે પતિ આવે. આપણે આજ શીખવાનું છે. મંગલ મોકો છે, મંગલ અવસર છે, આખા ગામનું યોગદાન છે. હું તો કહું છું આ જેને 1 રૂપિયો ન આપ્યો પણ એક વાર કચરો ઉપાડીને બહાર નાખી દીધો હોય ને એને મારા નમસ્કાર છે. એને સેવાનો લાભ લીધો છે. અને કાંઈ ન કર્યું હોય, નડવાનું કામ કરીને અલાર્મ વગાડ્યો ને એને લાખો ધન્યવાદ છે. જાગ્રત તો રાખ્યા. કોઈને તિરસ્કાર નહીં, બધા ભગવાનના છે. ઘણા માથા વગરના હોય, ઘણા હાથ વગરના હોય, ઘણા શિવજીના ગણ જુદી જુદી જાતના હોય. બધો કેટલાય સર્પ લગાડેલા હોય, બધા ગણનો અવગણના એ કઈ નહીં નોકરી. એટલે મંદિર ગમે ત્યારે બોલો ભગવાન હાજર હોય. એમ આપણને માણસ મળે. આપણી બા આપણને મળે ત્યારે આપણે પુત્ર હોવા જોઈએ. ખાસ સમજવા પ્રયત્ન કરજો. આપણી બા આપણને મળે ત્યારે આપણે પુત્ર હોવા જોઈએ. આપણો પિતા આપણને મળે ત્યારે આપણે પુત્ર હોવા જોઈએ. આપણા કાકા આપણને મળે ત્યારે આપણે ભત્રીજા હોવા જોઈએ. આપણી પત્ની આપણને મળે ત્યારે આપણે પતિ હોવા જોઈએ. આ રાષ્ટ્રની સમસ્યા ઉભા થાય ત્યારે આપણે રાષ્ટ્રને આવું જીવન જીવશો તો શિવ તમારા ઉપર કૃપાવિષ્ટ રહેશે. તમારા મોજ શોખ માટે જીવશો. દારૂ તમારા આનંદ માટે, માવો તમારા આનંદ માટે. એક ક્ષણિક સુખ છે. એટલા માટે વાસ્તવિક સુખની અનુભૂતિ. ભગત કાકા વચ્ચે તક ન કરો, તમે બંધ થઈ જાવ મોબાઈલ. તો તમારે આ જીવનની અંદર શીખવું પડશે. આટલી બધી મહેનત કરી છે, કેટલા થોડાક સમયમાં શિવાલય તૈયાર થઈ ગયું. માણા પાણાના ભગવાન બનાવે, માણા નાણા ખર્ચે પાણાના ભગવાન બનાવે. હમણાં છે બ્રાહ્મણોને યજ્ઞ યાગાદિક કરાવી, માણા નાણા ખર્ચે પાણાના ભગવાન બનાવે. અને પાણાના ભગવાનને માણા પૈયે લાગશે ને આ પીપલે. માણા નાણા ખર્ચી પાણાને ભગવાન બનાવવાની, પાણાના ભગવાનને માણા પૈયે લાગે તો એ માણા ન થાય. એની બહાર હોતી જ હોય, એના ફાયર એને વેર જ હોય. શું ધર્મ છે? શું ધર્મનું આચરણ કર્યું? તમે પથ્થરના ભગવાનને પગે લાગો છો. તમારી માએ જન્મેલા એક ભાઈને અડધા વીઘા આટું થઈને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાઓ છો. એના કરતા તળાવમાં પડીને મરી જાઓ, તમને જીવવાનો અધિકાર જ નથી. એક ભાઈને છોડી દો, અડધો વીઘો જમીનને પકડી રાખો. એના કરતા તમારી બાએ પથ્થર જન્મ હતો, કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. શીખો. આજ નિશાળનું પહેલું લેસન શરૂ થાય છે અધ્યાત્મ શાળાનું. અને સંતોની હાજરીમાં, યજ્ઞનારાયણની હાજરીમાં, સાધુ પુરુષ અને બ્રાહ્મણોની હાજરીમાં આવું સરસ મજાનું આયોજન થયું છે. બદલાવ લાવી દો, ફેરફાર કરી નાખો. વૃત્તિ બદલાય જાય, આકૃતિ ન બદલાય કાંઈ નહીં, કૃતિ બદલાઈ જશે. એ કરવાની જરૂર છે. એ કરશો તો તમારું જીવન ધન્યમાં એક રસ થઈ જાય, સમરસ થઈ જાય. એટલા માટે પાણાને ભગવાન માનનારે યાદ રાખવું જોઈએ. તમારા બાપને ભગવાન માનો, તમારા બાપાને ભગવાન માનો, તમારી માને, તમારા વડીલોને આદર આપો. અમને હાર પહેરાવીને શાન ઉઠાડી ભેટ પૂજાનું ખબર આપનારા કાન ખોલીને સાંભળી લે. તમારી બાના હાડલાની ચિંતા ન કરી, તમારા બાપના કપડાની ચિંતા ન કરી તો તમને નરક સિવાય બીજું કઈ નહીં મળે. યાદ રાખજો. તમે પહેલા ધર્મનું આચરણ ઘરેથી કરો. ઘરને વાતાવરણ દિવ્ય બનાવી દો, ભવ્ય એની મેળે આવશે. ઘર ભગવાનના નાદથી ભરી દો. ધૂન ભજન કર. કાંઈ ન આવડે, સંસ્કૃત ભાષા ન આવડે, કાંઈ નહીં. હું એનો હિમાયતી છું, વિરોધી નહીં. પણ ઘર ભગવાનના નામથી ભરી દો. ભણેલા ભણેલી કઈ જરૂર નહીં. શ્રી રામ જય રામ, જય જય રામ બોલો. એમાં ક્યાં ભણતરની જરૂર છે? આખું ઘર ભરી દો શબ્દ બ્રહ્મથી. જે દિવસે આકાશ શબ્દથી ભરાઈ જશે ને તે દિવસે મોબાઈલ કામ કરતા બંધ થઈ જશે. જગ્યા જ નહીં હોય, શબ્દ ગતિ કેમ કરશે? સમજાય છે? આ પ્રદૂષણ
ઘણા મોબાઈલ વાપરતા એને ખબર નહીં આ પ્રદૂષણ આવશે જ તે. આકાશ શબ્દથી ભરાઈ જશે, પછી શબ્દ ગતિ નહીં કરી શકે. હાલો હાલો કરજો પણ કોઈ ઉપાડશે જ નહીં, કારણ કે એમ તમે તમારા જીવનની અંદર કુસંસ્કારો લબાલબ ભરાઈ જાય, પછી પીડા થાય, કેન્સર થાય, ટીબી થાય. હે ભગવાન, હે ભગવાન, એ સંદેશ પોગે જ નહીં. હરામી અત્યાર સુધી ઊંધવા કાઢ્યા ને હવે હું હે ભગવાન કરે. આકાશ તારું ગંદકીથી ભરાઈ ગયું, કચરાથી ભરાઈ ગયું. ઉપર કાગળિયા માવાના તમાકુના ચડાવ્યા, વંડોળીઓ બનતા, જે શું હોનાની પાટીઓ પડે, એ તો જે ચડાવ્યું એ જ પડે. બજાર કશી હોય તો બજાર જ પડે. અને કોકની ચાટી ચોકલી નિંદા કરી હોય. આજના દિવસે પ્રતિજ્ઞા લેજો કે પીપલેશ્વર મહાદેવના સોગંદ ગાયન કરું છું, હું મારી અંદર બીજાને બેહવા નહીં દઉં. એ નહીતર એ વિકાર છે. અમે રઘુ બાપુ હમણાં એ સત્સંગ કરતા, મારી અંદર બીજો નહીં, દૂજો નહીં. સતી સ્ત્રીના ચિત્તમાં બીજો પુરુષ આવે જ નહીં. એનું સતીત્વ યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકે. સાવિત્રી વૃંદા શ્રાપ આપી શકે, હંસોયા બાળક બનાવી શકે. મારા ચિત્તમાં બીજું પાત્ર જ નહીં. ભગવાન મારો પતિ. સૈનિકના ચિત્તમાં રાષ્ટ્ર હોય, યોગીના ચિત્તમાં બ્રહ્મ. એમ તમે નક્કી કરો, મારા ચિત્તમાં મારું હિત થાય એવો ચિત્ત ચોર મારો કૃષ્ણ, મારો રામ, એ સિવાય બીજાને જગ્યા જ નહીં. આપણે તો મુફલીશું ને બે એકલા બેઠા હોય ને થાય. હલો વાલજી છે ને મારો દીકરો એક નંબરનો હરામી. અરે તું જોજી કર ભેણા. આ બીજાને શું કામ ઉતરવા દો? બીજાને શું કામ કબજો લઈ લેવા દો? ગુજરાત રસોડામાં કરવા દો તો બીજા કેમ કબજો લઈ લે? નપુસક છે, ઈજડા છે, સમજણ નથી. માએ નથી ખવડાવ્યા, આલરણા નથી સંભળાવ્યા, એટલે જ કુપાત્ર છે. કોઈ સંત શાસ્ત્ર સદગુરુનું શરણ લીધું નથી. ચિત્તમાં બીજાને જગ્યા જ નહીં, ઉતરવાની જ મનાય છે. સ્વામી રામતીર્થ એમ કહેતા, ચલે જાઓ षड्रिपो क्षितिज के उस पार इस राम के हृदय सिंहासन पर षड्रिपो को बैठने की जगह नहीं है. यहाँ राम के सिवा किसी के लिए जगह नहीं. एम તમે નક્કી કરો. મહારાણા પ્રતાપને ભામાશાહે કીધું, આ સંપત્તિ આપની છે અને આપ આ સંપત્તિથી શસ્ત્ર ખરીદી શકો છો, લડાઈ કરી શકો છો. કે પણ તમે એ કે બધું ભૂલી જાઓ, હું ભામાશાહ પણ તમારો છું. હું કમર કસીને આવ્યો છું અને તલવાર બાંધીને આવ્યો છું. યુદ્ધના રણસિંગા ભૂગો આ સંપત્તિ અને આ શરીર ભામાશાહનું આપના શરણે સમર્પિત છે. આવી તૈયારી જોઈએ બાપુ. આ તો કે બાપુ ભાડે હારું કોઈ લેવા એટલે કાઢ માવો. અરે અમે હું કેબિન ખોલીને બેઠા કાઢ બીડી કાઢ લે બાપુ. ક્યાં ના કે એક દારૂ પતર ઠોકે કે એક દારૂ બોલ બોલ કરે, માવો કાઢ કાઢ. મરી જશો, મરી કોઈ બચાવશે નહીં. याद रखो, मुद्दत के बाद हर खुशी बेकार होती है सनम. એટલે આ પથ્થર ભગવાન મરી શકે. આપણે માણસ છીએ, આપણી અંદર હૃદયની ધડકન ચાલુ છે, અંદર ભગવાન બેઠો છે. જીવ શિવની અનુભૂતિ કરી શકે. આપણામાં શિવત્વ આવે, મનુષ્યત્વ હોય. જલત્વનું હોય ને તો એ પાણી સંતોષ ન આપે. તરસ્યા માણસ દ્વારકાનો દરિયો છે, ગમે એટલી વાર પીવો તો સંતોષ ન થાય. એનામાં જલત્વ નથી. એમ આપણામાં મનુષ્યત્વ ન હોય તો પછી મુમુક્ષુની દવા છે કે મનુષ્યત્વ ન હોય તો આપણે કોઈને સંતોષ ન, આપણી બાને સંતોષ ન આપી શકીએ, આપણા બાપને સંતોષ ન આપી શકીએ, આપણા ગામને. હું તો એમ કહું, તમે આટલો સંતોષ તો આપ્યો તમારા ગામને. આ બધા યજ્ઞમાં બેઠા, આ બધા સત્સંગ સાંભળવા આવ્યા, આ સંતોષ આપ્યો કહેવાય ભગવાન શિવજીને કે અમે તારી પધરાવણીનું સ્વાગત કરવા હાજર છીએ. અમને બીજી કોઈ ભૂખ ભૂખ દુઃખ કઈ છે જ નહીં. તારા વધામણા અમારે મંજૂર છે, તારું આગમન અમારે મંજૂર છે, તારું આતિથ્ય અમે હૃદયના દરપાલને પાથરીને કરશું. એ વાલા તું આવો. સબરી ઘોડે અમારી આરાધના છે. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, આ સત્યમ શિવમ સુંદરમ. આ સૌંદર્ય કલ્યાણકારી છે. બીજા સૌંદર્ય તરફ આકર્ષિત થશો તો શિવમ કલ્યાણ નહીં થાય. આ સૌંદર્ય મોર એટ્રેક્ટિવ પર બ્યુટી પાર્લરનું સૌંદર્ય કલ્યાણ નહીં કરે. આ તો પરમાર્થ પુરુષાર્થ અને પ્રેમની જીમાંથી છે. પરમાર્થ પુરુષાર્થ અને પ્રેમમાંથી જન્મેલું સૌંદર્ય શિવમ કલ્યાણ કરનારો છે. કેવું કલ્યાણ? સત્યમ, શાશ્વત કલ્યાણ. સત્યમ શિવમ સુંદરમ. આજ તમારે અહીંયા શાશ્વત કલ્યાણ, શાશ્વત સૌંદર્ય. જેના સર્વ આકર્ષણ. એક પાણીનો લોટો ચડાવશો ને તોય તમારું ભલું થઈ જશે. એક બીલીપત્ર ચડાવશો તોય તમારું ભલું થઈ જશે. એક ચોખાની ઢગલી ત્યાગ કરતા શીખો, એક ઘઉંની ઢગલી કરશો તો કોઈને જોતું નથી પણ તમે શીખો, એ તરફ વળો.
ત્યાગમાં ગડફો ખાઈ જાવ છો, ગુંગા ખાઈ જાવ છો, સંડાસમાં કેમ બહાર નીકળી જાવ છો, હારે લઈને નથી આવતા. ત્યાગ જીવ, ત્યાગથી શાંતિ દે. ત્યાગો હિ પુરુષ વ્યાગ્ર. શિવજી છે ત્યાગનું દર્શન છે, એ ત્યાગનું દર્શન છે. મોક્ષ ખડવાંગમ પરસોરી જૈનમ ભાષમાં ભણીના કપાલમ જેદી યતવરત. આ અરે એને કોઈ જીતી શકે નહીં. એ પોતે પોતાથી પોતાનામાં મસ્ત છે. નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. તમે તમારામાં તૃપ્ત, તમે તમારામાં સંતુષ્ટ. ભગવાનની અંદર બેસવા દો, આગ લાગશે જ નહીં, ભીખ માંગવી પડશે જ નહીં, કોઈની લાચારી નહીં કરવી પડે, મૃત્યુનો ભય રહેશે જ નહીં. જગત તમારું ગુલામ થઈ જશે. આ મારો અનુભવ બોલે છે. અમને મોતની પરવા નથી. અમે કોઈની પાસે સલામી કરતા. આ પ્રેમ વાસ્તુ જુદી જ. પ્રેમ હોય તો ગલુડિયા નહીં પછી ભરી લે. પ્રેમની વાત જુદી છે. પણ ઠગબાજી કરવા વાળાને તમે પાઠ ભણાવી દે સીધો કે રોડે ચડી જા, કાળ તારી રાહ જોવે છે. એટલે અહીંના બેઠેલા યુવાન મિત્રોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આજ મંગલ પીપલેશ્વર મહાદેવના ઇતિહાસમાં આ તારીખના, તિથિના, વારના, મહિનો સુવર્ણ અક્ષરે લખાઈ જાય, જીવનની અંદર એક કલમ બની જાય આચરણથી. એવું કાર્ય કરજો કે અમે આથી દારૂ, જુગાર અને આ મંદિર ઉપર તો પીસ્યો જ નહીં હો, નગર આ ભ્રષ્ટ થઈ જશે અને કષ્ટધામમાં આવશે. આ મંદિરે જો કાંઈ ચેષ્ટા કરી તો આ મંદિર ભ્રષ્ટ થઈ જશે, કષ્ટ તમારામાં આવશે અને તમારું બધું નષ્ટ થઈ જશે. યાદ રાખજો, આ શિવ છે, આશુતોષ છે, ઓઢરદાની છે. આ કઈ અડો નથી, આ કઈ ચોળો નથી. તમે પૈસા ફાવે એમ જીવો. એટલા માટે કેટલા ટાઈમ થઈ ગયો ને, એક દર્શન સમયે બ્રાહ્મણોને કૂટે છે. એટલે હું બહુ રાજી થયો છું. રઘુ બાપુના, નિર્મળાનંદ સરસ્વતીના, આશુતોષગીરી બાપુના બધાના આશીર્વાદ છે તમારા ઉપર. અમારી તમારી પાસે એક જ વિનંતી છે કે તમે મરી જાઓ, તમે મરી જાઓ એ પહેલા આટલું કામ કરીને જાજો. તમે મરી જાઓ એ પહેલા તમારી પ્રજાને રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી બનાવીને જાજો. દેશની ઘોર ખોટાઈ આટલું કરીને જાજો અને હંપીને રહેજો, એક થઈને રહેજો, નેક થઈને રહેજો. ઈર્ષાને દિવાસળે રેડ દેજો. પ્રેમથી જીવતા શીખજો. પ્રેમથી એકબીજાની ઈર્ષા ન કરશો. ભગવાન આપણને આવ્યો છે પ્રેમ, જેની જટામાં ગંગની ધારા છે, જેને શરીર ઉપર ભસ્મનું લેપન છે. બાપુ અવઢરદારી છે, અકારણ કૃપાલુ છે. તો યજ્ઞમાં વિક્ષેપ ન પડે એટલા માટે વધારે સમય, કારણ કે મને ખબર છે મેં આ બધું કરેલું, મેં બચપનમાં બધું કરેલું છે. એટલે સમય નહીતર બ્રાહ્મણો પછી શું કરે, નો છૂટકે પછી 16 બદલે 15 કરી દે. એ એની લાચારી હોય, નકર પૂરું ન થાય. અભિજીત નક્ષત્રમાં ભગવાનનું અવતરણ ન થાય, એ તકલીફ થાય તો એને સમસ્યા થાય યજમાન. એટલે આપણે શાંતિથી સાંભળો. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાપ્ત કરું. તમે કલ્પના કરો, ભગવાન ત્યાગનો દેવતા છે, દિવાધિદેવ. આગ બુજાઈ જશે, જીવન બાગ બની જશે, અનુરાગ જન્મ શિવ પ્રત્યે. આ ગામને મારી વિનંતી છે, રોજ દર્શન કરવા આવજો, રોજ ઝાલર ડોકરા વગાડજો, રોજ આરતીમાં ઉભા રહેજો, તમારું પરમ કલ્યાણ થઈ જશે. રોજ આવજો. અહીં જે પૂજા કરતા હોય, જે સેવા કરતા હોય, સાધુનું ધ્યાન રાખજો, એના બાળ બચ્ચાનું ધ્યાન રાખો. તમારે જે તમારા વિશે વિચારે છે, તમારું કલ્યાણ વિચારે છે, એને આજીવિકા માટે તમારે વિચારવું જોઈએ. તમારા આજીવન માટે વિચારે છે. અમને માણસો પગે લાગે છે એના કારણે તમે બાપુ અમને મણ બાજરો, મણ ઘઉં આપો, અમે તમારો ભાવરોગ મટાડી દઈએ એવા વિચારો આપી છે. તમને ખબર છે, તમે પદાર્થ આપો, અમે તમને પ્રભુને પામવાનો રસ્તો બતાવીએ છીએ. અમે ચિંતન કરીએ છીએ. પેટની ચિંતા નહીં, એટલે વેઠ ન કરવી પડે, ઠેઠ પહોંચવાનો રસ્તો. એટલે ભગવાન આશુતોષની સેવા પૂજા આવું કરજો. એ જ મંગલ પ્રાર્થના સમાજ વિરામ આપો. પીપલેશ્વર મહાદેવ જય.